વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ધીસ ઇઝ અનંત સારેભાઈ. ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈને ઘણા જરા નીકળતા હતા. હલાવે થાર પપ્પા આપણે બેઠા વાંહે અકુભાઈ ભેગું છે દાદુ હે અહીં ઘણા જરા કે બાબા મજા આવે ઓટોમેટિક કે સ્કોર્પિયો મજા આવે? સ્કોર્પિયો કરતા થોડી મજા આવે. મજા આવે તો બસ ઓમ મજા સ્કોર્પિયો ની સ્કોર્પિયોની મજા જેવી કે ન થાય. આ થારમાં એટલું ખરું હા કે તમે આમ થાકડો ના લાગે ફાક ઉટકી નાની ગાડી તમે જેમ કાઢી એમ નીકળી જાય. સ્કોર્પિયોમાં જરાક વિચાર કરવો પડે ને હેવી થઈ જાય. મોટી ઘણી થઈ જાય. આ છોકરીના ગામની ગાડી નહીં બાબા. થોડીક વારમાં ગણતરી પહોંચીએ અત્યારે આપણે અહીંયા પહોંચ્યા હતા. અંજાર પાર કર્યું હોય માઇનિંગ આ બાજુ તો હોય પવન ચક્કી આ બાજુ માઇનિંગ હતી. બ્રિજમાં ફૂલ ટ્રાફિક જામ થઈ ગઈ હવે ક્લિયર થવા આવી મોસ્ટ ઓફ. આમણે વળી રોડ બ્લોક કરી નાખ્યો આ બાજુ આગળ તો સીધે પલટી મારી ગયો લાગે ટેલર. નીકળે એવું નહીં હોય. એટલે ફોર વ્હીલર વારે ચકડા બરોબર. બનાવી લે બરો. પાછળથી નાખી દીધી પૂરી. અને પૂરું થઈ ગયું પૂરું. સવાના થયો છે દેખાઈ ગયું હા. ટાયર બાર કે લોહી વાળા કપડા પડે જો અંદર. ટાયર ક્યાં ચડી ગયા. મસ્ત મજાનો હું ને કુબાવે કેપ્ટન સીટમાં આવી ગયા હતા. પાછળની આગળ આવી ગયા હતા. તો હવે પપ્પાને એ લોકોને ડ્રોપ કર્યા પત્રી. તો હું ને કુબા આવી ગયા કણજરા દાદા અને માતાજીને દર્શન કરવા માટે. કેમ કે આપણે દર ગુરુવારે આવી જ છીએ હે ને અકુબા? હા દર ગુરુવારે દર ગુરુવારે આવી સ્પેશિયલ કણજરા અંજારથી દર્શન કરવા માટે કર્યું. બીજું કાંઈ નહીં કર્યું. દર્શન કરીને લીટો 10 જ મિનિટ રોકાવાનું 10 થી 15 મિનિટ મસ્ત આરામથી માતાજીની સવારના વહેલા પહોંચીએ તો આરતી લેવાની. જો લેટ થઈ જાય મોસ્ટ ઓફ તો લેટ થઈ જાય અમુક ટાઈમે ભાગમાં લખેલી હોય તો મળી જાય. બાકી મોસ્ટ ઓફ તો લેટ થઈ જાય. તો હવે ખેતરપા દાદાનું મંદિર આવી ગયું હોય તો પહેલાં અહીંયા કરી દર્શન ખેતરપા દાદાનું મંદિર, પછી જાશું માતાજી, પછી જાશું દાદા. ત્રણેય જગ્યાએ જઈએ. આ ચનાભાઈને ભેગા ન લઈ આવી ગયા કેમ કે પપ્પાને દાદુ હતા એટલે આગળ એમની આશા હતી ઘણી આવવાની નહીં અકુબા? હા એમને આવવાના સાથીઓ. ઓ જેટ આપણા માતાજીનું મંદિર અહીંયા છે ખેતરપા દાદાનું મંદિર. મસ્ત સાઈડમાં પાર્ક કરી દર્શન કરી જલ્દી દર્શન કરી લે. પપ્પાને લોકોને રિટર્ન પિકઅપ કરવાના આમાંથી એ થોડા કામથી આવ્યા હતા. હાલો અકુબા જલ્દી કરી દર્શન. પરસદી ભૂલાઈ ગયું લેતે. મસ્ત મજાની થાર પાર્ક કરી દીધી હતી અહીંયા. તો હવે જઈ જલ્દી હોટલમાં ફોટો લેટ ના કરાય. કેટલા વાગે અકુબા? 11 જેવા વાગે. 11:30 જેવા થઈ ગયા. આમ કેમ થાય? આપણે દર્શન બર્શન કરીને નીકળી ગયા હતા ઘણા રિટર્ન. તો આ થાર તો ગુઠડા જે ડીઝલના પીવે લો ફ્યુલનો ઓપ્શન આવી ગયો. આજ અવારે જ નાખ્યું હતું 20 લીટર અમારે નીકળે ટાઈમે. માઇલેજ આનું કાંઈ નથી બાકી શોખની ગાડી મોજ આવે હલાવવાની ફિલિંગ આખી અલગ આવે. ઓટો હે ને એટલે મેન્યુઅલ હોય તો માઇલેજ હોય, ઓટોનું કાંઈ માઇલેજ નથી. બાકી ગાડી મજા આવે હે કુબા? હા મેન્યુઅલ ને શું કરે ઓટો મેન્યુઅલ આવડી બધી ગાડી પડી જે હવે ઘૂંટડા પીવડાવે અત્યારે. હવે જલ્દી નીકળી પતરી પપ્પાને એને પિકઅપ કરી પપ્પાને દાદુને. પછી વળી આપણી વાલી સીટમાં પહોંચી આશું. એ ભેગા હોય તો આપણે આગળ હલાવાય નહીં ને ભાઈ. ઓમ હલાવાય પછી દાદુ ભેગા હોય ને ત્યારે પછી આપણે પાછળ બેસી ગયા ને પપ્પાને પાછળ બે દર ન લાગે હે કુબા? હા દર લાગે ના લાગે. હજી આપણે નનકાઈ જલ્દી ઓમ તો આખી જમા નનકા જવાના છે. કોઈ પપ્પા મોટો થઈ જાય કોઈ નહીં થઈ શકે. હા એટલે હવે જલ્દી પતરી પહોંચી મળી આપણે ડાયરેક્ટ પપ્પાને પિકઅપ કરીને છે. હવે રસ્તો ઓપન થશે કલાક હજી લાગશે. એવું નોખા કરે છે. કેવો ફિટ થઈ ગયો હે. મજા હનુમાન દાદાની આરતી કરવા આવી ગયા. જોરદાર લાગે નહીં આ હનુમાન દાદા? રિફ્લેક્સ આવે એટલે એકદમ ક્લિયર નહીં આવે. હા મસ્ત લાગે. મસ્ત મજા જમી કરીને બહાર નીકળી ગઈ. હવે મહારાજને કોલ કરી
જો બેસવાનું થશે તો લગભગ ચિત્રકૂટ જવાનું થશે એટલે પછી અહીંયા જ બેસશું છોરે કાને ગાડીની ચાવી લઈ લીધી મારે જ આવે તો જોઈએ હવે એના ભરતભાઈ આપણા બસ સ્ટેન્ડ આવે રહ્યા કોલ આવ્યો એમનો કે આજ બસ સ્ટેન્ડ બે તમે કીધું ઘણા દી ત્યાં ભેગા નથી થયા ભરતભાઈ ને ચનાભાઈ ને બધાને કરી કોલ કોણ આવે જોઈ શું પ્લાન થયો એમાં બસ સ્ટેન્ડ બેવાનું રહેશે કડાસે જવાનું થશે વિમલ મહારાજ કે કોઈ આવે કે જોઈએ હવે કોણ આવે પેલા જાય તો ખરા બસ સ્ટેન્ડ પેલા આ તો આવી કે ભરતભાઈ આવે રોમાં આપણે ઊભા આવેલા નીકળી જરીક વારમાં છે બાકી આનો મીટર મસ્ત ગમે જો આ જે ડિજિટલ હે ને ઊંચો જાય ને એક નંબર લાગે એક નંબર બાકી સ્કોર્પિયોનો આમ ફૂલ જાય થારનો ફૂલ જાય ને એ ગમે આનો પૂરો જો છે ને કેવો હોય મસ્ત છે ને એકદમ હવે જો ફ્રેશ બંધ વગર કેવો મસ્ત લાગે મીટર છે જોરદાર લાગે આનો મીટર બેસ્ટ એકદમ મજા આવી જાય કનેક્ટ કરી આવે જલ્દી મસ્ત મજાના આપણે સાથે ઉમંગ આવી ગયો ને શું નામ ભાઈ બોલી ગયો પાર્થ હા પાર્થ આવી ગયો જમ્પે આવી ગયો આવી ગયો ભાઈ કે સીધા ને એટલે ખાઈએ જમ્પ નહીં ખબર ન પડી હવે અહીં જલ્દી વાટ જાય આપણી ભરતભાઈની એટલે આપડી હસ્તી આવી ગઈ હે મસ્તી કરવા રોટી આવી ગઈ હે અત્યારે શું કે મજા ભાઈ શાંતિ લાગી તો બસ સવારે ફરી ઘરે હા કેવું રહ્યું ઉદયભાઈ ટ્રીપ તમારી મજા આવી ઉપર રહી પણ કીચા ખાલી થઈ ગયા એ તો વાંધો નહીં 2-3 ઉલાર નાખવાની એમાં શું હે ઘરની જ ખેતી હે ને આવે ત્યારે ઉલારીએ ને ઘરની એટલે પછી મુકાશે નહીં એ તો ભાઈ મારા ભાઈ ઘરની ખેતી 5 મિનિટમાં ગરાક ને 5 મિનિટ તમે તમને લઈ દીધા હા તમે કોક લઈ આવો સારો માલ ગાડીની વાત થાય બીજી નહીં તો આપણે ગરાક ચોકાટ કરી હરી તો ગરાક બની જાય એમાં શું હે કાંઈ વાંધો નહીં લઈ આવો હાલો કાલે ને લઈ આવો ક્યાં ના છે આપણી દઉં તમને એકાદી ગાડી વેલા દઈ દો હું લઉં અમે એકાદી વારી નવી આવે જ છે આપણી સમથિંગ કમિંગ શું જ છે અમે માય નથી મળતી લે એમટી 80 એમટી શું એમટી મળે 80 નથી મળતી ઓટોમેટિક નથી મળતી મેં ઓટોમેટિક નાખી છે આપણા શેઠ આવી ગયા બે ભેગા મારા તો ચોરી ભેગા જમે પડ્યા નહીં જના ભાઈ ભરતભાઈ આવી ગયા ભરતભાઈ અત્યારે હસ્તી ઊંચી છે ઇકો સ્પોર્ટ લઈને આવ્યા પાપા કાને યટીને આપણા કાને ઉભો નથી રહ્યો ભાઈ મહારાજ કાને ઉભો રહે જોઈ લે હું તો એને મહિનો રહીને મળ્યો ભાઈ આજે તો હું ભાઈ કેટલા ટાઈમે મળ્યો તો ભરતી આપણે ભેગા જ મળ્યા હતા લાસ્ટ ટાઈમ ઓમાં ભેગા મળ્યા એને મળ્યા નથી શું કે ભરતભાઈ શું કે આપણા હા તમારો પાવર ઓછો કરવાનો ના મજા જરી કે નહીં આવે ઉદયપુર ફરી યાર સાચી વાત ભાઈ કુર્તા બુર્તા વાળા ભાઈ ચનાભાઈ ને ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ લેજો કોનો લીધો તો સીવડાયો તો ભાઈ અડધી કલાકમાં અત્યારે હા એ ઘરની ખેતી તમારે તો છોરાને કીધું સીવીના અડધી કલાકમાં કપાઈ ગયું ભલે માપ બાપ બધું ઉપાધિ કાંઈ ના હોય ને પછી માપ તો એને ઉડાઈ શું કે ભરતભાઈ મજા મોજ કરો વિમલભાઈ તમારા જેમ નથી ભાઈ ચડા બડા ચનાભાઈ પહેરે એટલે મેં પહેરે ભાઈ ભાઈ હવે યાર ઉનાળામાં ચડો જ પહેરે ને માણા ડેલી ના ચાય આપણે ભરતભાઈ પીરા એ જના ભરતભાઈ પીરા છે કે આપણે ભરતભાઈ પીરા છે ભરતભાઈ મને તો પીવડાવી પછી ખબર નથી આ તો એટલે મને એમ કીધું હતો કે તું ચાય ભરીને દે એટલે મેં ભરીને દઈ દીધી એટલે હવે મારા ઉપર જિમ્મેદારી હટી ગઈ ભાઈ ગાંધીજી ઈ દેશે ગાંધીજી ઈ દેશે ગાંધીજી આપણે નહીં દે ભાઈ આપણા હાથમાં નથી ગાંધીજી પરા કે છે પરા ના કે મેળ નહીં આવે છેટા મસ્ત મજાના હવે અમારી બસ સ્ટેન્ડ થી ચાય બાય પીને નીકળી ગયા આપણે ચિત્રકૂટ બેસું પેલા અહીંયા ટાઉન હોલ શું ખડિયામાં બેસવા આવ્યા હતા તો એમાં બંધ હતો દરવાજો એટલે પછી હવે ચિત્રકૂટ બેસી ગયો જગ્યાએ સારી લોકેશન પર ભરતભાઈ પાછળ જ આવેલા મજા આવી ઘણા દી રહીને બેઠા હતા હવે ભરતભાઈ આવવા નહીં દે કરે છે પાડે નહીં ચલો નહીં આવવા આંબલીને ઝાડ ઉપર ચડ્યા ઇકો સ્પોર્ટ નો ટપ કેવો રહ્યો મજા આવી ફોટો પાડવાની હા આઈડી ભાઈ ભરતભાઈ ની આઈડી ભાઈ ભરતભાઈ ની ભરત ડાંગર આઈડી બરાબર ને ભરત ડાંગર 17 એમાં તમે જોઈ લેજો સ્ટોરીમાં જોઈ લેજો ફોટો પોસ્ટ નથી કરતા અમે પોસ્ટ કરતા નથી સ્ટોરી રાખી ખાલી કેવી જોરદાર લાગશે ને તો બસ હવે ફોટો પાડો એમાં કઈ ઘટે ભરતભાઈ ડોક્યુમેન્ટ કરતો ને કે મારો જીવ ખાઈએ છે રાતના 1 વાગે મારા ભાઈ ઉપરથી જ પાડ્યા નીચેથી બાકી
તો આ ભાઈ કમલભાઈ કે માથે તો હવે ઉઠવાનું નામ લેતા લેતા આ તો લેટ થાય ને તો બે હતા જીની થોડી વાર બે પણ હવે છોરે લેટ થાય મને તો નથી થતું મારું નામ તો બદનામ નહીં કરવાનું ભાઈને લેટ થાય હાલો ભરતભાઈ જય શ્રી રામ. હાલો અમે નીકળી જઈ શ્રી રામ. તમે બેહો નથી તમે મહારાજ બેહો એકલો ક્યાં બેસું યાર. હા એ વાત સાચી આવ્યો ઇકો સ્પોર્ટ જો ખાલી ભરતભાઈ નો કેવો હાલત ગયો અહીંયાથી આ કિયા વાળો ઠોક ગયો મારો ભાઈ. કિયાનું કેવું થયું તું કિયાનું તો બહુ સારું કામ કરી થઈ વ્યવસ્થિત થયું. એમ વ્યવસ્થિત થવું ખબર મારું ભાઈ કિયાનું વ્યવસ્થિત થવું ખબર ને વ્યવસ્થિત જ થાય ને મારો ભાઈ. ફોડ આમે ફોડ ભૂટકાણી એમને એમ થોડી જાય કોરે કોરે. હાલો ભરતભાઈ હાલો મહારાજ મળ્યા હાલો તમને સમય હશે ત્યારે મળશું. અમને સમય આવ્યો તમને નથી આવતો એ રીતે હે ભલે જય શ્રી રામ. બાય બાય. મસ્ત મજાની આપણે થાર પણ આવી ગઈ હતી. હવે અહીંયા જ આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી. જય શ્રી રામ બધાને ગુડ નાઇટ. રામ રામ સરભાઈને મળીએ આપણે બીજા બ્લોગમાં. ભલે કુબા જય શ્રી રામ.